ગુજરાતમાં આપનું સ્વાગત છે। માઉન્ટ આબુના રાજયોગીની ઉષા દીદીના વ્રત શહેરામાં જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન। પંચમહાલના શહેરાનગરના શિવમ સોસાયટી ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો હતો। આ પ્રસંગે આધ્યાત્મિક વાતાવરણ અને ભક્તિમય માહોલ વચ્ચે માઉન્ટ આબુ સ્થિત ગુરુ શિખરના પ્રશિક્ષકો અને મેનેજમેન્ટ ટ્રેનર રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદીએ વિધિવત શ્રીફળ વધેરી અને રિબિન કાપીને નૂતન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। શેરાનગરના શિવમ સોસાયટી ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આધ્યાત્મિકતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો। નવનિર્મિત જ્ઞાનગંગા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને ભાઈ બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ અને ઉદ્ઘાટક તરીકે રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત ગુરુ શિખરના પ્રશિક્ષિકા તેમજ જાણીતા મેનેજમેન્ટ ટ્રેનર રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી ઉપસ્થિત રહ્યા હતા। તેમના વ્રત હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીફળ વધેરી અને મંગલ રિબિન કાપીને નૂતન ભવનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની વિધિવત શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ અવસરે વડોદરા સબઝોન ઇન્ચાર્જ રાજયોગીની ડોક્ટર નિરંજના દીદી, અમદાવાદ સુખ શાંતિ ભવનના અમર દીદી, પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના સંચાલિકા સુરેખા દીદી તેમજ શહેરા સેવા કેન્દ્રના સંચાલિકા રતન દીદી અને જયા દીદી મંચસ્થ રહ્યા હતા। ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફૂલોના બુકે આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજયોગીની ઉષા દીદીએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે આ જ્ઞાનગંગા ભવનમાં માત્ર એક ઇમારત નથી, પરંતુ માનવ મનને શાંતિ અને સાચી દિશા આપનારી પાઠશાળા સાબિત થશે। આજના તણાવપૂર્ણ સમયમાં રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ જીવનમાં સુખ શાંતિ મેળવી શકાય છે। અન્ય વક્તાઓએ પણ આ કેન્દ્ર દ્વારા શહેર અને આસપાસના વિસ્તારમાં નૈતિક મૂલ્યોનું સિંચન થશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ સમારોહમાં ડોક્ટર અજય ભાવસાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશ દેસાઈ, ગુજરાત રાજ્ય એકતા પરિષદના પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ સોની અને ગોધરા લાયન્સ ક્લબના પ્રમુખ કેતકીબેન સોની સહિત નગરના અગ્રણી નાગરિકો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી પરિવાર સાથે મોટી સંખ્યામાં વિવિધ ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ભવ્ય સમારોહનું સફળ અને મનમોહક સંચાલન માઉન્ટ આબુથી પધારેલા કવિ બ્રહ્મકુમાર વિવેકભાઈએ અત્યંત પ્રભાવશાળી અને આકર્ષક શૈલીમાં કર્યું હતું। સમગ્ર વાતાવરણ ઓમ શાંતિના ગુંજારોથી ભક્તિમય બની ગયું હતું। અંતમાં સૌએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।